ડભોઈના 6 ગામોમાં નવીન 6 આંગણવાડીઓની ભૂમિપૂજન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કચરો ઉઠાવવા માટે ઈ-ઓટો રિક્ષાનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના ડોલાર, સીમડિયા, નવી માંગરોળ, કરનાળી, શંકરપુરા અને બનૈયા ખાતે છેલ્લા ઘણા સમયથી જર્જરિત આંગણવાડીઓ હતી અને તેમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા। આ અંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરાતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ તાત્કાલિક નવીન આંગણવાડીઓ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરાવી હતી। ત્યારે આજે 6 આંગણવાડીઓનું ભૂમિપૂજન ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે ગામમાં સ્વચ્છતા રહે તે માટે ઈ-ઓટો રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ, ગામના તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીરવ પટેલ, કાયાવરોણના સરપંચ હિતેશ પટેલ, ગામના સરપંચ સપનાબેન પટેલ તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। ડભોઈ તાલુકામાં પહેલા 11 આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે 5 આંગણવાડી માટે આજે અહીંયા ડોલાર ગામેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પહેલાંની 11માંથી 2 ફરતી કોઈ નળાનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે અને બીજી 9ની કામગીરી ચાલુ છે। આજે બીજી 5 આંગણવાડીના કામગીરી આજથી શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ પણ કરવામાં આવશે। એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એ રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। ડભોઈ તાલુકામાં 6 જેટલી એ રિક્ષાઓ આપવામાં આવી છે, જેનું આજે ઢોલાર ખાતેથી એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું આ તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। આંગણવાડીઓમાં નાના બાળકો સારી રીતે અભ્યાસ કરીને આગળ વધી શકે અને સાથે સાથે સ્વચ્છતાનો આપણે પર્યાય બનાવીને દરેક ગામમાં પણ સ્વચ્છ ભારત મિશનના સપોર્ટમાં લોકો સૂકો અને લીલો કચરો અલગ અલગ તારવીને એનો અલગ જગ્યાએ એનો ડમ્પિંગ કરવામાં આવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।